के दीवना थाय माड़ी थान के दीवना थाय श्रीफळ धूप चढ़ावे श्रीफळ धूप चढ़ावे नमे मोटा भूपराय ओम जय रवची रवराय जय रवची रवराय माड़ी जय रवची रवराय आरती तारी उतारो मेरे कदन मोरी माय ओम जय रवची रवराय वागड़ कच्छ वसीरेल दातराय सौ जावे माड़ी दातराय सौ जावे देश विदेश ने दुनिया देश विदेश ने दुनिया प्रेम सौ लागे पाय ओम जय रवची रवराय जय रवची रवराय माड़ी जय रवची रवराय आरती तारी उतारो आरती रे तारी उतारो मेरे करुण मोर माय ओम जय रवची रवराय दातला देवी तारा शोभे ढोल शरणाय माड़ी शोभे ढोल शरणाय भज भज भेड़िया वाड़ी भज भज भेड़िया वाड़ी विपत थाज विदाय ओम जय रवची रवराय जय रवची रवराय माड़ी जय रवची रवराय आरती तारी उतारो मेरे करुण मोरी माय ओम जय रवची रवराय परदा तारा परदाड़ी देश विदेश वखणाय माड़ी देश विदेश वखणाय रहे मथी तारी माँ रहे मथी तारी रवची माँ गुण नो सोडा गाजे ओम जय रवची रवराय ओम जय रवची रवराय ओम जय रवची रवराय ओम जय रवची रवराय सदा वसन्तं हृदयारविन्दे भवं भवानी सहितं नमामि मङ्गलं भगवान् विष्णु मङ्गलं गरुड मङ्गलं पुण्डरीकाक्ष सर्वमङ्गलदायकनो सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वसाधिके शरण्ये त्र्यम्बके गौरी
વણવીરભાઈ ભોજાજીને હું વિનંતી કરીશ કે અહીંયા સ્ટેજ પાસે પધારે, જેમનું સન્માન કરશે ડાયાજી બાઉજી ઉમટ, માજી જિલ્લા પ્રમુખ શ્રી વણવીરભાઈ સોલંકી. ખૂબ ખૂબ ધન્યવાદ. આજે એમનો કિંમતી સમય આપીને આપણા વલસાડના આંગણે પધાર્યા છે એ બદલ ખૂબ ખૂબ મિત્રો એમને તાળીઓથી વધાવજો. અને વણવીરભાઈ ખૂબ સમાજ માટે પણ અત્યારે આગળ મળીને કામ કરી રહ્યા છે એ બદલ પણ એમને ખૂબ ખૂબ ધન્યવાદ. કાનજી હરિજી ચૌહાણ, શિવસેના પ્રમુખ, જેમને હું મીના રોડ શાખા, એમને હું વિનંતી કરીશ સ્ટેજ પાસે. વિનંતી છે કે અહીંયા સ્ટેજ પાસે આવે. હું પ્રભુભાઈને વિનંતી કરીશ કે કાનજીભાઈનું સન્માન કરે. ખૂબ તાળીઓથી મિત્રો વધાવજો. આ એક ગૌરવની વાત છે અને આ બધાય મહેમાનશ્રીઓ ખૂબ આ વખતે આપણે અહીંયા આમંત્રણને માન આપીને દૂરથી પધાર્યા છે. રામજી રાણાજી રાઠોડ, માજી પ્રમુખ શ્રી મુંબઈ રામજીભાઈ રાણાજી રાઠોડ, જેમનું સન્માન કરશે ગોવિંદજી દસાણીનું વિનંતી કરીશ કે અહીંયા સ્ટેજ પાસે પધારે. ખૂબ ખૂબ ધન્યવાદ રામજીભાઈ, આપ અમારા આમંત્રણને માન આપીને પધારે એ બદલ કમિટી વતી આપને ખૂબ ખૂબ અભિનંદન અને આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. તાળીઓનો મિત્રો ગડગડાટથી વધાવજો. તાળીઓમાં કચાશ ન રાખતા, કારણ કે અત્યારના સમયની અંદર આ સને મિલનની અંદર જ જે ભાઈઓ હાજરી આપે છે સમજવાનું કે આપણાને ઉત્સાહ અને પ્રોત્સાહન આપવા માટે આવે છે. એટલે યુવા પેઢીઓ તો આમાંથી ખાસ શીખવાની જરૂર છે કે આજે આપણા અગ્રણીઓ છે પોતાના કામ ધંધાની અંદર વ્યસ્ત હોય છે, છતાં પણ આપણા આમંત્રણને માન આપીને એક સમાજનું સંગઠન વધે અને સમાજ પોતાની એકતા કંઈક મેળવે એ માટે થઈને અહીંયા સુધી એ પોતે હાજરી આપવા પધારે છે. બબીબેન પરબતજી વજાણી, એમને હું વિનંતી કરીશ કે અહીંયા પધારે. ગેડી ગ્રામ પંચાયતના સરપંચશ્રી, ખૂબ ખૂબ ધન્યવાદ સરપંચશ્રીને અહીંયા પધાર્યા છે. જેમનું સન્માન કરશે નીલીબેન રમેશભાઈ સોલંકી. બબીબેન પરબતભાઈ સોલંકી વજાણી, જેમને હું વિનંતી કરીશ કે અહીંયા સ્ટેજ પાસે પધારે. ગેડીના સરપંચશ્રી, જેમનું સન્માન કરશે નીલીબેન રમેશભાઈ સોલંકી, એમને પણ હું વિનંતી કરીશ કે અહીંયા ઝડપભેર આવી જાય. એમનું કદાચ બહાર ગયા છે તો એમનું સન્માન આપણે પાછળથી રાખીએ છીએ, એમની જગ્યાએ બીજું નામ લઈ લઈએ. દિલીપસિંહ ગગાજી જાદવ, પ્રમુખ શ્રી રત્નેશ્વર યુવા ગ્રુપ રાપર, એમનું પણ રાપરની અંદર ખૂબ સંગઠિત યુવા મિત્રોને કરી રહ્યા છે. જેમનું સન્માન કરશે હરેશભાઈ ધીંગાણીનું વિનંતી કરીશ અહીંયા સ્ટેજ પાસે ઝડપભેર આવે. દિલીપસિંહ ગગાજી જાદવ અને રત્નેશ્વર યુવા સેનાના પ્રમુખ છે અને ખૂબ રાપરની અંદર અત્યારે આપણા ભાઈઓની અંદર એમનો ઉત્સાહ વધારી રહ્યા છે અને ખૂબ સાથ સહકાર આપી રહ્યા છે. ખૂબ ખૂબ ધન્યવાદ. આવું જ સમાજ માટે કામ કરતા રહ્યો દિલીપભાઈ, એવી આપની પાસે આશા. બચ્ચુભાઈ સોલંકી, મુંબઈ ઉપપ્રમુખ શ્રી જેમને હું વિનંતી કરીશ સ્ટેજ પાસે ભાણાજી ઉમર, જેમને હું વિનંતી કરીશ સ્ટેજ પાસે પધારે. ભાણાજી ઉમર, તાળીઓથી મિત્રો વધાવજો. રામજીભાઈ ચૌહાણ, સરપંચ શ્રી બાલાસર,
પંચાયતના સરપંચ શ્રી રામજીભાઈ ચૌહાણ, જેમનું સન્માન કરશે પરબતભાઈ કારાણી. હું પરબતભાઈ કારાણીને હું વિનંતી કરીશ અહીંયા પધારે. અમારા પૂર્વ પ્રમુખ શ્રી છે અને શરૂઆત જ્યારે વલસાડની આજથી 16 વર્ષ પહેલાં થઈ હતી ત્યારે એમણે ખૂબ પોતાનો સિંહ ફાળો આપ્યો હતો. એવા હું પ્રમુખ શ્રી પરબતભાઈને વિનંતી કરીશ અહીંયા પધારે. અને જમણીબેન રામજીભાઈ ચૌહાણ, જેમનું 15મી ઓગસ્ટે દિલ્હી ખાતે જેમને સન્માન સ્પેશિયલ ગેસ્ટ તરીકે આમંત્રણ કાપડ તાલુકા તરીકે કરવામાં આવ્યું હતું. એ આપણી સમાજ માટે ગૌરવની વાત છે. એટલે મિત્રો ખૂબ ખૂબ અભિનંદન જમણીબેનને પણ અહીંયાથી સમાજ વતી. રહેમલજી રામાજી સેલો પૂના પ્રમુખ શ્રી, પૂનાથી અહીંયા ખૂબ મોટી સંખ્યામાં આ વખતે ભાઈઓ પધાર્યા છે. તો હું રાયમલજી રામજીભાઈ સેલો પૂના પ્રમુખ શ્રી, જેમનું સન્માન કરશે મગાભાઈ બાબુભાઈ ચંડેસર. મિત્રો તાળીઓમાં કંજુસાઈ ન કરતા. ખૂબ ધન્યવાદ પ્રમુખશ્રીને પૂનાથી આજે એમના મિત્રો સાથે અહીંયા પધાર્યા છે. એટલે મિત્રો પૂના કંઈ નજીક નથી, પણ આપણા સમાજના આમંત્રણને માન આપી અને વલસાડ કમિટીને પણ ખૂબ ખૂબ ધન્યવાદ આ વખતે હું આપું છું કે એમણે બહુ મોટી સંખ્યામાં મહેમાનો સુધી પહોંચી અને દરેક ખૂણે જઈને પત્રિકા આપી અને આજે મોટી સંખ્યામાં આપણા આયોજનની અંદર મહેમાનશ્રીઓ પણ સામેલ થયા છે. એ બદલ ધન્યવાદ કમિટીને પણ અને ખૂબ ખૂબ અભિનંદન. અમરસિંહભાઈ મહાદેવજીભાઈ વેણ, માજી પ્રમુખ શ્રી મુંબઈ, જેમનું સન્માન કરશે વેલજીભાઈ દજાજી ગોહિલ. વેલજીભાઈ દજાજી ગોહિલને હું વિનંતી કરીશ આગળ આવે. અમરસિંહભાઈ મહાદેવાજી વેલજીભાઈને હું વિનંતી કરીશ કે ઝડપભેર સ્ટેજ પાસે આવે. ખૂબ ખૂબ ધન્યવાદ. અમરસિંહભાઈએ પણ ઘણી વખત આપણા સમાજના આમંત્રણને માન આપ્યું છે અને આ વખતે પણ પધાર્યા છે. એ બદલ આભાર એમનો. હરેશભાઈ ઘાયટી બરોડા, હરેશભાઈ ઘાયટી બરોડા અહીંયા પધાર્યા છે, જેમને હું વિનંતી કરીશ કે અહીંયા સન્માન એમનું સ્વીકારે. મનસુખભાઈ દસાણીને હું વિનંતી કરીશ કે એમને સન્માન કરે. મનસુખભાઈ દસાણી જ્યાં પણ હોય ત્યાંથી ઝડપભેર હાજર થાય. ખૂબ ખૂબ ધન્યવાદ. છેક બરોડાથી પણ પધાર્યા છે, એમને પણ દિગ્નેશભાઈ નોગાભાઈ બાયડ પ્રમુખ શ્રી સુરત. દિગ્નેશભાઈ નોગાજી બાયડ બારડ પ્રમુખ શ્રી સુરત, એમને હું વિનંતી કરીશ અહીંયા પધારે. જેમનું સન્માન કરશે પરબતભાઈ ચંડેસર વલસાડ. પરબતભાઈ ચંડેસરનું હું વિનંતી કરીશ. અમારા પૂર્વ ખજાનજી શ્રી. અને મિત્રો આપણા ભાઈઓને નમ્ર વિનંતી છે કે થોડુંક સન્માનની અંદર નામ બોલે તો ઝડપ રાખજો, જેથી કરીને આપણે હજુ કાર્યક્રમની આગળ મજા લેવાની છે. વિક્રમસિંહ બાબુજી ચાવડા પ્રમુખ શ્રી બરોડા. મિત્રો આપણે તો આ વખતે વલસાડ જિલ્લા માટે ગર્વની વાત છે કે છેક બરોડા, અમદાવાદ, પૂના અને મુંબઈથી આજે આપણા સમાજના સન્મિલનની અંદર પધાર્યા છે. એટલે મિત્રો તાળીઓના ગડગડાટ તાળીઓથી વધાવજો. તાળીઓમાં કોઈ કચાશ ન રાખતા. જેમનું સન્માન કરશે બાબુભાઈ સોલંકી. બાબુભાઈ સોલંકીને હું વિનંતી કરીશ આગળ સ્ટેજ પાસે પધારે. રાણાજી પથાજી કલાણી કચ્છમાંથી પધાર્યા છે, તો એમને હું વિનંતી કરીશ અહીંયા સ્ટેજ પાસે આવશે. જેમનું સન્માન કરશે જેમલભાઈ ચૌહાણ. જેમલભાઈ ચૌહાણને હું વિનંતી કરીશ ઝડપભેર અહીંયા પધારે. રાણાજી પથાજી કલાણી રાપરથી પધાર્યા છે. મિત્રો વિચાર કરો, આપણે ભાગ્યશાળી કહેવાય છે કે રાપરથી રાણાભાઈ પણ અહીંયા આપણે
આમંત્રણને માન આપીને પધાર્યા છે. એમનું તો કેવું એવું છે કે સમાજ જેટલી સંગઠિત થાય અને જ્યાં પણ સમાજ સંગઠિત થતી હોય એમાં હાજરી આપવી એ અમારી ફરજ બને છે. એટલે ખૂબ ધન્યવાદ છે. પરબતજી સુરાજી વજાણી ગેડી અહીંયા સ્ટેજ પાસે પધારે, જેમનું સન્માન કરશે શંભુભાઈ ચૌહાણ. આ વખતે વલસાડ ખાતે અમારી કમિટીએ પણ ખૂબ મહેનત કરી છે. પરબતજી સુરાજી વજાણી ગેડી સરપંચશ્રી એમનું સન્માન કરશે શંભુભાઈ ચૌહાણ. ખૂબ ખૂબ પરબતભાઈ આપ પણ અહીંયા પધાર્યા એ બદલ આપનો આભાર. મહેશજી અજાજી વેણ માજી પ્રમુખ શ્રી પૂના, જેમનું સન્માન કરશે પરબતભાઈ વણોલ. પરબતભાઈ વણોલ. અચ્છા, તો એ આજે કઈ કારણોસર હાજર રહી નથી શક્યા, તો એમના વર્તીમાં જે પણ કમિટી નામ આપશે એમનો મહેશભાઈને હું વિનંતી કરીશ કે અહીંયા એમનું સન્માન કરે. ખૂબ ખૂબ ધન્યવાદ. શંભુજી મેરુજી સેલોદ માજી પ્રમુખ શ્રી માજી ઉપપ્રમુખ શ્રી પૂના, જેમનું સન્માન કરશે લક્ષ્મણભાઈ પરમાર સેલવાસ. લક્ષ્મણભાઈ પરમાર સેલવાસ, જેમનું વિનંતી કરીશ સ્ટેજ પાસે પધારે. દેવરાજજી જેમલજી ચૌહાણ પૂના, એમને વિનંતી કરીશ અહીંયા પધારે, જેમનું સન્માન કરશે મનસુખભાઈ મકવાણા. મનસુખભાઈ મકવાણાનો વિનંતી કરીશ સ્ટેજ પાસે પધારે. દેવરાજજી જેમલજી ચૌહાણ અહીંયા સ્ટેજ પાસે પધારે, જેમનું સન્માન કરશે મનસુખભાઈ મકવાણા. જેમનું મનસુખભાઈને વિનંતી કરીશ કે સ્ટેજ પાસે પધારે. મનસુખભાઈ રાણાજી ચાવડા ઉમિયા પૂના, સોરી મનસુખભાઈ રાણાજી ચાવડા પૂના, જેમનું સન્માન કરશે બાબુજી સોઢા. સોઢા પરિવાર બાબુજી સોઢા. બાબુજી સોઢા બાબુજી સોઢાને વિનંતી કરે ઝડપભેર અહીંયા પધારે. શંભુજી ભીમાજી ગોહિલ. મિત્રો તાળીઓના ગડગડાથી વધારજો. હું અહીંયાથી માઇકો બોલું ને આપણે તાળીઓ વગાડવાની એવું નથી. તાળીઓનો ગડગડાટ સન્માન થાય એટલે ચાલુ જ રાખજો. શંભુજી ભીમાજી નથી. શંભુજી ભીમાજી ગોહિલ મુંબઈ, જેમનું સન્માન કરશે હરીશભાઈ ધીંગાણી. હરીશભાઈ ધીંગાણીનું વિનંતી કરીશ કે અહીંયા ઝડપભેર પધારે. જેમનું સન્માન કરશે હરીશભાઈ ધીંગાણી. સવાજી અજાજી દસાણી, એમને વિનંતી કરીશ સ્ટેજ પાસે પધારે. સવાજી અજાજી દસાણી, જેમનું સન્માન કરશે ભગવાનજીભાઈ નકવમ, જેમને હું વિનંતી કરીશ કે અહીંયા પધારે. દિનેશજી રામાજી પરમાર અહીંયા પધાર્યા છે, જેમને હું વિનંતી કરીશ દિનેશજી રામાજી પરમાર, જેમનું સન્માન કરશે રતનભાઈ દૈયા. રતનભાઈ દૈયાનું વિનંતી કરીશ અહીંયા પધારે. વાપી રતનભાઈ દૈયા. સુરતથી પધાર્યા છે, જેમનું સન્માન કરશે વિષ્ણુભાઈ પરમાર. દાંડિયારાસનો કાર્યક્રમ લેવાનો છે. જેમલજી મહેરબાની કરીને કીધું કે આગળ ઉભા રહ્યો, જેથી કરીને આપણને પ્રભુજી સોલંકી સુરાણી. પ્રભુજી સોલંકી સુરત પધાર્યા છે, સુરતથી પધાર્યા છે, જેમને હું વિનંતી કરીશ અહીંયા પધારે. જેમનું સન્માન કરશે કમલેશભાઈ કારાણી. ખૂબ ખૂબ ધન્યવાદ આપ સૌને અહીંયા પધાર્યા એ બદલ. અનિલજી પેથાજી સોલંકી
ખજાનજી મુંબઈ શ્રી અનિલજી પેથાજી સોલાંકી ખજાનજી શ્રી મુંબઈ, જેમનું સન્માન કરશે કુંભાભાઈ ગોહિલ. કુંભાભાઈ ગોહિલને હું વિનંતી કરીશ ઝડપભેર અહીંયા આવે. મિત્રો મહેમાન અહીંયા આવી ગયા છે પણ આપણે હજુ અહીંયા નથી પહોંચતા, એટલે નમ્ર ભાઈઓને વિનંતી છે કે થોડુંક નામ ઉપર ધ્યાન આપજો. એમના પછી દેવજીભાઈ ઝાલા બરોડા એ અહીંયા પધાર્યા છે. મગાભાઈ મહાદેવાભાઈ ચંડેસર, જેમને હું વિનંતી કરીશ કે અહીંયા સ્ટેજ પાસે પધારે. દેવજીભાઈ ઝાલા બરોડાથી છેક પધાર્યા છે. મિત્રો તાળીઓના ગડગડાટથી વધાવજો. જેમનું સન્માન કરશે મગાભાઈ મહાદેવાજી ચંડેસર. કુંભાજી ગાયટી બરોડા, કુંભાજી ગાયટી બરોડાથી પધાર્યા છે. જેમનું સન્માન કરશે અમરાભાઈ ચૌહાણ. અમરાભાઈ ચૌહાણને વિનંતી કરીશ કે ઝડપભેર સ્ટેજ પાસે પધારે. એમના પછી કાનજીભાઈ ગેલાજી બાયડ, કાનજીભાઈ ગેલાજી બાયડ, જેમનું સન્માન કરશે વનરાજભાઈ પરમાર. વનરાજભાઈ પરમારને હું વિનંતી કરીશ કે અહીંયા સ્ટેજ પાસે પધારે. કાનજીભાઈ ગેલાજી બાયડ. દિનેશજી ગોહિલજી સુરત, જે અહીંયા પધાર્યા છે, જેમનું સન્માન કરશે હિતેશભાઈ જગાણી. દિનેશભાઈ ગોહિલ સુરત, જેમનું સન્માન કરશે હિતેશભાઈ જગાણી. રતનભાઈ વાપી, જેમને રતનભાઈ દિયા. દિનેશભાઈ ગોહિલ સુરતથી પધાર્યા છે. મિત્રો જેમને હું વિનંતી કરીશ એમની જગ્યાએ કોઈ પણ ભાઈને મોકલી દો, જે પણ સુરતથી કે આપ પધાર્યા હોય એમને હું વિનંતી. દિનેશભાઈ ખૂબ ખૂબ આભાર આપનો અહીંયા પધારવા બદલ. મહેન્દ્રસિંહ કલાણી પ્રમુખ શ્રી અમદાવાદ. આજે મિત્રો વિચાર કરો, અમદાવાદથી પણ કરશનભાઈ અને ત્યાંના કમિટી ભાઈઓ બધા અહીંયા પધાર્યા છે, એટલે તાળીઓના ગડગડાટથી વધાવજો મિત્રો. દેવરાજભાઈ ગોહિલ, દેવરાજભાઈ ગોહિલને હું વિનંતી કરીશ. લક્ષ્મણજી ખોડાજી મકવાણા ઉપપ્રમુખ શ્રી, જેમનું સન્માન કરશે વેલજીભાઈ પરમાર. વેલજીભાઈ ગોગલ. એમની જગ્યાએ એમના દીકરા સંજયભાઈને વિનંતી કરીશ કે અહીંયા આવીને સન્માન કરે મહેમાનશ્રીનું, લક્ષ્મણભાઈનું. ધર્મેન્દ્રસિંહ ગોહિલ અમદાવાદ, જેમનું સન્માન કરશે મહેશભાઈ સોઢા. ધર્મેન્દ્રભાઈ ગોહિલ અમદાવાદથી પધાર્યા છે, જેમનું સન્માન કરશે મહેશભાઈ સોઢા. મહેશભાઈને હું વિનંતી કરીશ ઝડપભેર સ્ટેજ પાસે આવે. લક્ષ્મણજી રૂડાજી ચૌહાણ સુરત, જેમનું સન્માન કરશે રમેશભાઈ ઉમટ. રમેશભાઈ ઉમટ અહીંયા હાજર ન હોય તો એમની જગ્યાએ કમિટી મેમ્બરને મારી નમ્ર વિનંતી છે કે અહીંયા ઊભા રહીને એમની સામે કોઈ દિનેશભાઈ કમલેશજી ગેલાજી પરમાર સુરત, જેમનું સન્માન કરશે ભૂપતભાઈ પરમાર કીડિયાનગર. જેમની જગ્યાએ હું વાલજીભાઈને વિનંતી કરીશ કે અહીંયા આવીને એમનું મહેમાનશ્રીનું સન્માન કરે. કમલેશજી ગેલાજી, જેમનું સન્માન કરશે વાલજીભાઈ. દેવરાજજી ખાનાજી બારી મુંબઈ, જેમનું સન્માન કરશે મહેશભાઈ ધીંગાણી, વિંધાણી. મહેશભાઈ વિંધાણીનું વિનંતી કરી સ્ટેજ પાસે પધારે. દેવજીભાઈ ખાનાજી બારી મુંબઈ. સિદ્ધરાજ
સિદ્ધરાજભાઈ રાજબારી, જેમને હું વિનંતી કરીશ કે અહીંયા પધાર્યા છે, જેમનું સન્માન કરશે બાબુભાઈ સેલોદ. બાબુભાઈ સેલોદનું વિનંતી કરીશ કે મહેમાનશ્રીનું સન્માન કરે. સિદ્ધરાજભાઈ રાજભાઈ બારી અહીંયા પધાર્યા છે. ભરતસિંહ હીરાજી સોલંકી મુંબઈ, ભરતસિંહ હીરાજી સોલંકી મુંબઈથી અહીંયા પધાર્યા છે, જેમને હું વિનંતી કરીશ અહીંયા પધારે. જેમનું સન્માન કરશે લાલભા ગોહિલ, લાલભા ગોહિલને હું વિનંતી કરીશ કે અહીંયા હાજર થાય. વેલજીભાઈ વેલાજી ભીમાજી સોલંકી મુંબઈ, જેમનું સન્માન કરશે રમેશભાઈ ડુંગાજી ચૌહાણ. રમેશભાઈ ડુંગાજી ચૌહાણનું વિનંતી કરીશ કે અહીંયા વિલજીભાઈ ભીમાજી સોલંકીને સન્માન કરે. સુરેશજી નોઘાજી બારી લોધરાણી, જેમનું સન્માન કરશે માનસંગભાઈ કારાણી. માનસંગભાઈ કારાણીનું વિનંતી કરીશ કે અહીંયા સ્ટેજ પાસે પધારે. નહીં હોય તો તું આવી જાય બેટા ધવલ. એમના પછી આવે છે ભાઈ માનસંગભાઈ. રણછોડભાઈ કરશનભાઈ રહાણી, રણછોડભાઈ કરશનભાઈ રહાણી જે અહીંયા પધાર્યા છે, જેમનું સન્માન કરશે હાજાભાઈ પરમાર. હાજાભાઈ પરમારનું વિનંતી કરીશ કે અહીંયા સ્ટેજ પાસે પધારે. દાનાજી કુંભાજી ચૌહાણ, દાનાજી કુંભાજી ચૌહાણ અહીંયા પધાર્યા છે, જેમનું સન્માન કરશે રામજીભાઈ સોલંકી. રામજીભાઈ સોલંકીનું વિનંતી કરીશ કે અહીંયા ઝડપભેર પધારે. નારાયણજી ગણેશજી ચૌહાણ, નારાયણજી ગણેશજી ચૌહાણ, જેમનું સન્માન કરશે રામજીભાઈ ધીંગાણી. રામજીભાઈ સોલંકીને હું વિનંતી કરીશ. રામજીભાઈ હું અહીંયા નામ બોલું. બાકીના જે ભાઈઓને નમ્ર વિનંતી છે કે થોડા દૂર ઉભા રહ્યો, અહીંયા બીજાને ડિસ્ટર્બ થાય છે. રહ્યું આપણે 3 વખત એનાઉન્સ કર્યું કે અહીંયા મહેમાન આવીને ઊભા રહે છે, પણ છતાં આપણે અહીંયાથી કોઈ ભાઈનું નામ બોલાય છે, છતાં હજુ આવવામાં લેટ થાય છે. નારાયણજી ગણેશજી ચૌહાણ, જેમને હું વિનંતી કરીશ અહીંયા પધારે, જેમનું સન્માન કરશે રામજીભાઈ ધીંગાણી. કમલેશજી ભીમાજી રૂપાણી, જેમનું સન્માન કરશે સુરેશભાઈ નોગાભાઈ દસાણી. સુરેશભાઈ જેમની જગ્યાએ માનસંગભાઈ ચૌહાણ સન્માન કરશે, જેમનું કાનજીભાઈ જેમલજી ચૌહાણ અહીંયા પધાર્યા છે, તો એમનું સન્માન કરશે કમલેશભાઈ કારાણી. અહીંયા પધારેલ મહેમાનશ્રીઓ અથવા કોઈ સન્માનમાં પધારેલ મહેમાન ભાઈઓ રહી ગયા હોય તો એમનું વલસાડ ક્ષત્રિય રાજપૂત સમાજ હાર્દિક સ્વાગત કરે છે.
અહીંયા આપણે સન્માનમાં બબીબેન પરબતભાઈ વજાણી કેડી પંચાયત સરપંચશ્રીનું વિનંતી કરીશ અહીંયા પધારે, જેમનું સન્માન કરશે નીલીબેન રમેશભાઈ સોલાંકી. મિત્રો તાળીઓના ગડગડાટથી વધાવજો. આપણા ગેડી ગ્રામ પંચાયતના સરપંચશ્રી અહીંયા પધાર્યા છે એટલે તાળીઓના ગડગડાટથી વધાવજો. તાળીયામાં કચાશ નહીં રાખતા. ખૂબ ખૂબ આભાર આપનો બેનશ્રી અહીંયા પધાર્યા એ બદલ. તાળીઓથી ગડગડાટથી વધાવજો. આપણા સમાજના સરપંચશ્રી અને ગેડી ગ્રામ પંચાયતના સરપંચશ્રી આપણા ગામનું ગૌરવ અહીંયા સુધી પધાર્યા છે. જેમનું સન્માન કરશે દિનેશભાઈ ડાયાજી પૂજાજી ગોહિલ. જેમનું સન્માન કરશે દિલીપભાઈ ડાયાજી પ્રભુજી ગોહિલ. બાબુજી પથાજી ગોહિલ. જેમનું સન્માન કરશે મહેશભાઈ જેમલભાઈ ચૌહાણ. બાબુજી પથાજી ગોહિલ. જેમનું સન્માન કરશે જેમલભાઈ ચૌહાણ. જેમને વિનંતી કરીશ કે ઝડપભેર અહીંયા પધારે. જેમલભાઈ ચૌહાણને હું વિનંતી કરીશ જ્યાં હોય ત્યાંથી અહીંયા સ્ટેજ પાસે પધારે. મિત્રો કોઈ પણ ભાઈઓ અહીંયા સન્માનમાં બાકી રહ્યા હોય તો પોતાનો કાર્યક્રમ સમજી અને મોટું મન રાખી અને માફ કરજો. કારણ કે કંઈક આયોજન કરીએ તો એમાં કંઈક નાની મોટી ભૂલ થાય, ન કરીએ તો કંઈ થતી નથી. એ આપ સૌએ કહેવત સાંભળી છે, પણ હવે આમાં કદાચ કોઈક કારણોસર કોઈક નાની મોટી ભૂલ થાય જવા નમ્ર વિનંતી છે. કરશનજી ચૌહાણ બરોડા. જેમનું સન્માન કરશે લખમણભાઈ વાપી. કરશનભાઈ ચૌહાણ બરોડાથી પધાર્યા છે. જેમનું સન્માન કરશે લખમણભાઈ વાપી. કાનજીભાઈ વીડિયા પ્રમુખ શ્રી વડોદરાના પ્રમુખ શ્રી પણ અહીંયા હમણાં પધાર્યા છે. ખૂબ ખૂબ આભાર આપનો. કાનજીભાઈ વીડિયા પ્રમુખ શ્રી બરોડા. જેમનું સન્માન કરશે વેલજીભાઈ બારીનું વિનંતી કરીશ. વિજયભાઈ ગણેશભાઈ બારી લોધરાણી. વિજયભાઈ ગણેશભાઈ બારી લોધરાણી. જેમનું સન્માન કરશે રમેશભાઈ સોલાંકી. પ્રવીણભાઈ પરમાર સુરત. એમનું સન્માન કરશે દેવેન્દ્રભાઈ ઉમટ. પ્રવીણભાઈ પરમાર સુરતથી પધાર્યા છે. જેમનું સન્માન કરશે દેવેન્દ્રભાઈ ઉમટ. દેવરાજભાઈ લોડાણી સુરતથી પધાર્યા છે. જેમનું સન્માન કરશે દિનેશભાઈ સેલોત. દિનેશભાઈ ગોહિલ, સોરી અહીંયા લખવામાં ભૂલ છે. દિનેશભાઈ ગોહિલ. રામજીભાઈ વજાજી પરમાર મુંબઈથી પધાર્યા છે. રામજીભાઈ વજાજી પરમાર અહીંયા પધાર્યા છે. જેમને હું વિનંતી કરીશ અહીંયા સ્ટેજ પાસે પધારે. અને કોઈ પણ ભાઈઓ હવે પાછળથી આવ્યા હોય અને અમારાથી કંઈ સન્માનમાં રહી જતા હોય તો અમારા વરથી આપ સૌની પાસે માફી માંગીએ છીએ. બાબુભાઈને નમ્ર વિનંતી છે કે હવે આગળનો કાર્યક્રમ આપણે ચાલુ કરવાનો છે, જેથી કરીને હવે આપણી પાસે સમય પણ ઓછો છે. તો આજના સનેમિલનનો આપના સત્વારે મોજ કરાવી દો. હું વણીરભાઈને અહીંયા વિનંતી કરીશ કે સ્ટેજ પાસે આવે અને સમાજને બે શબ્દથી સંબોધન કરે. જય ભવાની, જય ભવાની. આજ રોજ ભોળાનાથના સાનિધ્યમાં શ્રી ક્ષત્રિય રાજપૂત સમાજ
રાપર તાલુકા વાગડ પ્રાથરનું 16મું સંમેલનના અંદર પધારેલ વિવિધ વિસ્તારોમાંથી સમાજના આગેવાનો, મુંબઈથી પધારેલ સમાજના ઉપપ્રમુખ શ્રી બચ્ચુભાઈ, રામજીભાઈ, કાનજીભાઈ, શંભુભાઈ, ઘણા બધા આવા સમાજના આગેવાનો પધાર્યા છે. પૂનાથી, સુરતથી, વડોદરાથી, ગામોગામથી વલસાડ રાજપૂત સમાજના આમંત્રણને માન આપીને પધારેલા છે. સૌ પ્રથમ તો વલસાડના પ્રમુખ અને એમના સાથીદારોને હું અભિનંદન આપું છું. પ્રભુભાઈ, તમે ગામોગામ જઈ અને એક રિક્વેસ્ટ કરી અને બહોળી સંખ્યામાં સમાજના આગેવાનો પધાર્યા એવા તમે પ્રયત્ન કરેલ છે. આજે આપણો સમાજ આર્થિક રીતે બહુ સધર હમણાં છે, પણ હજી આપણા સમાજની અંદર ઘણી બધી ખામીઓ છે. પહેલું તો શિક્ષણનો આપણામાં અભાવ છે. તો જે અત્યારે મુંબઈ હોય કે વલસાડ કે વાપી કે સુરત કે વડોદરા કે ગાંધીધામ રહેતા હોય એ બધા ભાઈઓને હું વિનંતી કરું છું કે 1 થી 8 કે 10 ધોરણ સુધી તો ગામડામાં છે, પણ આગળ ભણવું હોય તો કોઈ વિકલ્પ નથી. દીકરી હોય એ તો 8મા ધોરણ સુધી જ ભણીને પછી મૂકી દે છે. પણ આપણી સમાજની એક એવી આદિપુર કે ગાંધીધામ લેવલે કંઈક વ્યવસ્થા હોય છાત્રાલય કે બોર્ડિંગ તરીકે, તો આપણા સમાજના દીકરી દીકરાઓ ત્યાં અભ્યાસ લઈ શકે. એટલે શિક્ષણ આપણા સમાજમાં હજી ઓછું છે. એના કારણથી હજી આપણો સમાજ ઘણો પછાત છે. એટલે હું અહીંયા સામે બેઠેલા મારા બધા સાથી મિત્રો, હમણાં જ અમે દેવજીભાઈ યાદ કરતા હતા કે ભાઈ આપણે મુંબઈની શરૂઆત કરી ત્યારે 2-5 જણાથી આપણે કરી હતી. તો દેવજીભાઈ છે, શંભુભાઈ છે, હરેશભાઈ છે, રામજીભાઈ છે, કાનજી બાપુ છે, બચ્ચુભાઈ છે, આવા બધા આગેવાનોને વિનંતી કરું છું કે આપણે હકીકતમાં સમાજને આગળ લાવવો હશે ને તો આવી કંઈક આપણે વ્યવસ્થા કરવી પડશે. જો શિક્ષણ હશે ને તો જ આપણો સમાજ પ્રગતિ કરશે. બીજું ના કહેવું જોઈએ, કહેતા દુઃખ થાય છે કે આપણા સમાજની અંદર દારૂનું પ્રમાણ હમણાં બહુ વધી ગયું છે. કહેવત કહીએ છીએ ને કે આપને ટેકા દે એવા હમણાં આ છેલ્લા 6 મહિનામાં સમાજનું યુવા ધન મળદ મણા એવા 7 થી 8 આપણે દીકરા ખોયા. એટલે દારૂનું પ્રમાણ પણ ખરી રીતે આપણે ત્યાં ઘણું છે, તો આ પણ ઓછું થવું જોઈએ. એમાં પણ આપણા વડીલો અને આપણે બધા સાથે મળી અને કંઈક એવો કાર્યક્રમ રાખવો જોઈએ, ગામોગામ જઈ અને બધાને જાગૃત કરવા જોઈએ કે ભાઈ કેટલું બધું આપણે દારૂની અંદર આપણે આપણું યુવા ધન ખોઈ રહ્યા છીએ નાની નાની ઉંમરના. હું તો આપણું શ્રદ્ધાંજલિ ગ્રુપ જોઉં છું ને, ક્યારેક દુઃખ થાય છે કે જે પણ યુવા ધન આપણે ખોઈ રહ્યા છીએ દારૂના રવાડે ચડી ગયા છે. તો આ પણ પ્રમાણ અત્યારે દારૂનું ઘણું છે, એ પણ દારૂનું પ્રમાણ આપણા સમાજમાંથી ઓછું થાય એવી હું દેશમાં રહેતા અને બહાર દેશમાં વસતા બધા ભાઈઓને વિનંતી કરું છું કે આના માટે પણ કંઈક આપણે બધા સાથે મળીને વિચારવું જોઈએ. બીજું, આપણે ત્યાં સમાજની એકતા બહુ ઓછી છે. અત્યારે બીજી સમાજને જોવા જઈએ ને તો એની એકતા પ્રમાણે આપણા સમાજની એકતા 0 છે. કાપ્યાવાળી ને આવીને તેવી બધું આપણી સમાજની અંદર બધું ચાલુ જ રહે છે. એમાં તમે કરતા હશો ને હું કરતો હશું, કોઈ બાકી આપણે રહેતા નથી. કેવું સારું ને, વરે ઓલો ભાઈ કયો કૂટીને કે તમે મારી કાલે કાપતા હતા, એટલે મોરથી જ આપણે ચોક કરી દેવી સારી છે. એટલે હું સમાજના ભાઈઓને વિનંતી કરું છું કે આપણી
એકતા હશે ને તો જ આવનારા દિવસોમાં આપણે બહુ કઠિન દિવસો આવવાના છે. એટલે સમાજની એકતા પણ જરૂરી છે. આપણે રાજકીય રીતે પણ હજી આપણે ઘણા બધા પસાદ છીએ. તો રાજકીય રીતે પણ કાનજી બાપુને ખબર છે કે જ્યારે આપણે ચૂંટણી ધારાસભ્યની આવે કે જિલ્લા પંચાયત કે તાલુકા પંચાયતની આવે ત્યારે અમુક જ્ઞાતિના માણસો કે બીજા કોઈ બી કે જે માણસ એક્ટિવ છે, સમાજની પ્રગતિ કરીએ કેમ છે, એવા માણસને આપણા સમાજના 2-5 જણાને ચડાવી દે કે તું તૈયાર થાજે. હવે એ માણસે કોઈ દી રાપરનો જાંપો ના જો એને આપણે જિલ્લા પંચાયતમાં મૂકી દઈએ કે તાલુકા પંચાયતમાં મૂકી દઈએ કે પછી સરપંચમાં મૂકી દઈએ. તો રાજકીય રીતે પણ આપણે સામાજિક રીતે આપણે બધે સમજી અને જ્યારે પણ જિલ્લા પંચાયત હોય કે તાલુકા પંચાયત હોય કે ધારાસભ્યની હોય તો એની અંદર આપણો એક્ટિવ છોકરો જાય તો બહુ આનંદની વાત છે. હમણાં અત્યારે જે સરપંચના 2 સન્માન આપણા નવનિયુક્તના થયા, કેવા મળત ખબર હે, હાલ્યા જતા હોય તો જાણે સિંહ હાલ્યા જાય રા, રામાભાઈ અને પરબતભાઈ. તો આવા કંઈક મળદ માણા હોવા જોઈએ યાર. માઇક આંકલાને તો આપણે બેહારી દઈએ છીએ બોલો. એટલે આ પણ આપણે ખરી રીતે વિચાર્યા જેવું છે. જ્યારે વિધાનસભાની ચૂંટણી આવે, હવે આપણે દાવેદારી નોંધાવી હોય પણ એના પહેલાં 4-5 જણાથી રાજપૂત સમાજમાં દાવેદારી નોંધાવી આવે. એ પાછી કેવી દાવેદારી નોંધાવે ખબર છે? અત્યારે દાવેદારી નોંધાવે, કલાક પછી કીધે કે રામજીભાઈ હું તમારા ભેગો. હવે અભાગ્યા તો તારે નથી ઉભું રહ્યું તો બીજા કોઈ એક્ટિવ હોય ને ઉભા રહેવા દે ને યાર. આવું હું છેલ્લા કાનજીભાઈ તમને ખબર છે કે છેલ્લા લગભગ 20 વર્ષથી જોતો આવું છું. 1-2 પ્રાતરમાંથી તૈયાર થાય ને 1-2 વાગડમાંથી તૈયાર થાય અને 2 દીમાં તો એને ટેકા જાહેર કરી દે, સમાજને ખબર ના હોય અને સમાજને નામે ચરી ખાય. એટલે આવા પણ માણસોથી સમાજને બહુ નુકસાન જાય છે. અમે 2.5 વર્ષ જિલ્લા પંચાયતમાં હું ઉપપ્રમુખ તરીકે મેં સેવા બજાવી. ઘણા બધા અહીંયા મારે ત્યાં ઓફિસમાં આવી ગયેલા છે. આપણે જે ક્ષેત્રમાં આવીએ ને એ ક્ષેત્રના માધ્યમથી સમાજને આપણે શું ફાયદો કરીએ કે એમ છીએ એનું આપણે ખાસ ધ્યાન રાખવું જોઈએ. 2.5 વર્ષની અંદર મારે ના કહેવું જોઈએ પણ મેં આરોગ્યની અંદર, શિક્ષણમાં, તલાટીમાં ઘણા બધા આપણા સમાજના દીકરાઓને આપણે નોકરી અપાવી. કોઈને નોકરી કરતા હોય એને સારી જગ્યા ઉપર આપણે એને પોસ્ટિંગ અપાવી. ઘણી જગ્યાએ આપણે એ લોકોને મદદ કરીએ છીએ. પણ આ અમુક આપણે વાત કરતા હોઈએ ને તો અમુક ભાઈને પાછી ગમતી ના હોય, એ બાજુમાં ભાઈ ઊભા હોય તો ભાગી જાય. એટલે સત્ય હકીકતમાં સ્વીકારવું જોઈએ યાર. એટલે આપણે રાજપૂત સમાજને 24 ગામને સાથે મળી હળીમળી અને સામાજિક રીતે કેમ આપણી પ્રગતિ થાય, રાજકીય રીતે કેમ આપણી પ્રગતિ થાય એનું પણ આપણે વિચાર કરવો જોઈએ. બીજું, આજે રાપરની અંદર આપણે બેન દીકરી આપણે ખરીદી કરવા આપણે ક્યાંક ગયા છીએ, બરાબર, 2 કલાક એમને આરામ કરવો હોય, દીકરી દીકરો ભેગા હોય તો એમને ધવરાવવા હોય તો આપણી પાસે શું વ્યવસ્થા હશે? વાગડ સમાજની ખોડિયાર મંદિરની સામે વાડી છે, પરાતર સમાજની એમાં શાક માર્કેટ ચિત્રકૂટમાં વાડી છે, એકે ઉપયોગમાં નથી આવતી. મેં વચમાં પણ ભીમાસરમાં પ્રોગ્રામમાં મેં કીધું હતું કે આ વાગડ અને પરાથર આ 2 શબ્દ છોડી રાપર તાલુકા ક્ષત્રિય રાજપૂત સમાજનું એક રાપરની અંદર બેન દીકરી કે કોઈ બી રાત વરત કોઈ આવે તો ત્યાં રોકાઈ શકે આવી આપણી સમાજની સગવડ હોવી જરૂરી છે યાર. 2 જગ્યાએ હું તો એકેમાં અત્યારે કોઈ રોકાવાની વ્યવસ્થા નથી, મેનેજમેન્ટ નથી, મેનેજમેન્ટનો અભાવ છે. હું તો સમાજને એટલી વિનંતી કરું છું કે 2 જગ્યાઓ વેચી અને એક સારી નાની જગ્યા લ્યો જેથી કરીને આપણે તો એનો લાભ લઈ શકીએ, બીજા પણ આપણે જે એનું મેન્ટેનન્સ હોય ને એ પણ એમાંથી બારે નીકળતું હોય. આટલી બધી ભાડાની આવક થાય, સામાજિક પ્રસંગ થાય, લગ્ન પ્રસંગ થાય, કાંઈ બી એની અંદર પ્રસંગ થાય તો આવી વ્યવસ્થા ખરી રીતે આપણે કરવી જોઈએ છે. પણ આપણે હજી સુધી કાંઈ કરી શકતા નથી. મુંબઈની અંદર આજે લગભગ 35-36 વર્ષ થયા
મેં પોતે પણ 15 વર્ષ સમાજના પ્રમુખ તરીકે ત્યાં સેવા આપી. અત્યારે સવજીભાઈ અને બચ્ચુભાઈ પણ સમાજમાં સેવા આપી રહ્યા છે પ્રમુખ ઉપપ્રમુખ તરીકે. તો હમણાં જ મેં 2-3 મહિના પહેલાં પ્રોગ્રામ હતો, એક મિટિંગ રાખી, ત્યારે મેં ભાઈઓને વાત કરી કે આવડો મોટો અત્યારે મુંબઈમાં આપણો સમાજ છે અને આપણે હર વર્ષે જો ભાડાના જગ્યામાં આપણે પ્રોગ્રામ કરવો પડે, આ ક્યાંની નિયા કહેવાય. મેં આ લોકોને વડીલોને કીધું કે આપણે તો આપણી જિંદગી નીકળી ગઈ, પણ આપણા સંતાનો છે ને આપણને માફ નહીં કરે. એ કાલે પૂછશે કે તમે આટલા 50 વર્ષથી મુંબઈમાં હતા અને તમે અમારા માટે સમાજ માટે તમે શું કર્યું. તો અત્યારે એવો અમે કંઈક નિર્ણય લેવામાં આવ્યો છે કે ભાઈ આપણે સમાજની અંદર કંઈ બી સમાજવાડીની આપણી જગ્યા અમે અત્યારે બધા સમાજના સાથે મળી અને અમે અત્યારે એની ગોતી હીરા. તો એવું હું વલસાડ, વાપી અને સેલવાસના પણ ભાઈઓને વિનંતી કરું છું કે તમે પણ અહીંયા સમાજનો સ્નેહમિલન થાય, દેશમાંથી 2-5 કદાચ ક્યાંક આપણા મહેમાન આવ્યા હોય તો એ આપણે ત્યાં રહી શકે. તો આવું કંઈક અહીંયા પણ સમાજવાડીનું તમે આયોજન કરો અને ઉઘરાણી કરવી હોય તો તમે ત્યારે અમે મુંબઈ આવજો. મુંબઈવાળા પણ તમને બધો ટેકો આપશે. આ બાજુ સુરત રહેતા એ આપશે, વડોદરા રહેતા એ આપશે. અને એ તો અરસપરસ છે ને યાર, કારણ કે જ્યારે મુંબઈમાં કરવું હોય તો તમારી પાસે આવશે ને તમે અમારી પાસે આવો. એટલે તમને પણ હું વિનંતી કરું છું કે એક આપણી સમાજની વાપી વલસાડની અંદર એક ઓળખ ઊભી કરો કે આપણી અહીંયા એક સમાજવાડી છે, જેના લીધે ઘણો બધો ફરક પડશે. પછી બીજું હું સમાજના ભાઈઓને એ પણ વિનંતી કરું છું કે વાપી પ્રોગ્રામ હોય કે વલસાડ હોય કે ગાંધીધામ હોય કે મુંબઈ હોય, સમાજના આપણે પત્રિકા તો 4-5 પાનાની આપણે છપાવીએ છીએ, પણ એમાં સમાજના કમિટી મેમ્બરો, દાતા, આ તે બધું આપણે લખીએ છીએ. મારે ના કહેવું જોઈએ પણ છતાં કહેવું પડે. તો સમાજની અંદર કોઈ એક્ટિવ હોય, 2-5 સામાજિક રાજકીય રીતે આગેવાન હોય, તો આવા વડીલોને તમે નામ લખતા જાઓ યાર, જેથી કરીને એને પ્રોત્સાહન મળે. અત્યારે આપણે બબીબેનનું આપણે સન્માન કર્યું, કેટલો બધો એને પ્રોત્સાહન મળે કે ભાઈ હું વલસાડમાં ગઈ હતી, હું સરપંચ હતી, તો બીજાને પણ સરપંચ થવાનું કે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતમાં થવાનું મન થાય ને. એટલે આપણે આવી રીતે જ્યાં પણ પ્રોગ્રામ હોય ને ત્યાં એમનું આપણે નામ લખવું જોઈએ યાર, જેથી કરીને આ વિસ્તારમાં રહેતા પણ બીજી સમાજના માણસોને ખબર પડે કે ભાઈ આયના સમાજના આગેવાન કાનજીભાઈ છે કે રામજીભાઈ છે કે વણવીરભાઈ કે હરેશભાઈ છે. એટલે આવી રીતે એમને કદાચ ખબર પડે. અને જ્યારે સામાજિક પ્રોગ્રામ હોય, ભલે આપણો અહીંયા ત્યાં વલસાડમાં નાનો સમાજ છે, તો જ્યારે અહીંયા પ્રોગ્રામ હોય ને તો વલસાડના કોઈ ધારાસભ્ય હોય કે જિલ્લા પંચાયતના પ્રમુખ હોય, આવા આગેવાનોને આપણે અહીંયા બોલાવવા જોઈએ. અત્યારે વલસાડ જિલ્લાના કલેક્ટર છે ભવ્ય વર્મા, મારા ખાસ મિત્ર છે. હું જ્યારે જિલ્લા પંચાયત ઉપપ્રમુખ હતો ત્યારે મારા ડીડીઓ હતા, ત્યારે એ મને સાહેબ કહેતા, અત્યારે હું એમને સાહેબ કરું છું. અમારી જિંદગી 18 વર્ષની હતી ને એમની 60 વર્ષ સુધીની. એટલે આવા પણ આપણા અહીંયા મિત્રો છે. એટલે આવી રીતે આપણે આવા કોઈ બી અધિકારીઓને, પદાધિકારીઓને આપણે અહીંયા બોલાવીએ ને તો જેથી કરીને આપણા સમાજનું ક્યાંય બી નામ રોશન થાય. બસ બીજા પણ સમાજના આગેવાનો છે, એમને પણ 2 શબ્દ બોલવાનો વારો આપવો જોઈએ. આજના પ્રોગ્રામમાં અત્યારે જે આપણે બાબુભાઈ આયર અહીંયા પધાર્યા અને આપણી સમાજને બહુ હરેક પ્રોગ્રામમાં એમના માધ્યમથી બહુ મજા કરાવતા હોય છે. એટલે હું બાબુભાઈ આયરનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. વિશેષ આભાર વલસાડ, વાપી અને સેલવાસના જે પ્રમુખ અને પદાધિકારીઓનો, એમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું. આજથી 5 વર્ષ પહેલાં હું વલસાડમાં જિલ્લા પંચાયતની ચૂંટણી લડવાટાની મિટિંગ કરી હતી અને 2 કે 3 લક્ઝરીઓ ભરાવીને મુંબઈ બધા તમે બહેનો ભાઈઓ પધાર્યા હતા. તમારો પણ ખૂબ ખૂબ આભાર. તમે ત્યાં કચ્છમાં રાપર પધારી અને તમારો કિંમતી વોટ મને અપાવી, તમે આપ્યો અને તમારા સગા સંબંધીથી વોટ અપાવી અને મને જિલ્લા પંચાયતની અંદર મૂક્યો છે. અને મેં જિલ્લા પંચાયતના માધ્યમથી 24 ગામ રાજપૂત સમાજના ક્યાંય અઘરામાં અઘરા હતા એ મેં કામ કરી બતાડ્યા છે. એટલે આવી રીતે બધાને પ્રોત્સાહન આપતા રહેજો. જ્યારે જ્યારે સમાજનો આગેવાન કે સમાજનો દીકરો રાપર તાલુકાની અંદર ચૂંટણી લડે, કોઈ બી હોય, તો
આપણી એક ફરજમાં આવે છે. આપણો કામ ધંધો મુંબઈમાં રહેતા હોય કે વલસાડમાં કે વાપી કે સુરત, કામ ધંધો બંધ કરી અને ત્યાં જઈને આપણા જે સમાજના આગેવાનને કે આપણા સમાજના દીકરાને ચૂંટણીમાં જીતાડજો. આટલી હું તમને બે હાથ જોડી વિનંતી કરું છું. ભારત માતા કી જય. ખૂબ ખૂબ આભાર વણવીરભાઈ. હવે હું રામજીભાઈ રાઠોડને વિનંતી કરીશ કે અહીંયા સમાજને બે શબ્દોથી સંબોધિત કરે. માજી પ્રમુખ શ્રી રામજીભાઈ રાઠોડને હું વિનંતી કરીશ. એમનો પણ સમાજને સંબોધન કરવાનો બહુ જૂનો અનુભવ છે, એટલે એમણે પણ આપણે સાંભળીએ. જય ભવાની, જય ભવાની, જય ભવાની. 16મું સ્નેહ મિલન વાપી, વલસાડ અને સેલવાસ. અહીંયા પધારેલ વડોદરા, અંકલેશ્વર, અમદાવાદ, મુંબઈ, પૂના અને દેશમાંથી જે અગ્રણી મહેમાનો, પૂર્વ પ્રમુખો, ભાઈઓ બહેનો અને અહીંયા વલસાડમાં રહેતા ભાઈઓ બહેનો, અત્રે હર સાલ આમંત્રણ તો હોય જ છે જાહેરમાં બધા સમાજોને સ્નેહ મિલનમાં પધારવાનું, પણ આ અત્યારની વિશેષ એ મહત્વ રહ્યું હતું અત્યારની ટીમે કે સારો એવો આગ્રહ કરી અને બધાને ટચમાં રહી અને બોલાયા, અને લગભગ પૂર્વ પ્રમુખો અને લાઈવ પ્રમુખો બધા સિટીના બધા ફિરકાઓ આવ્યા છે હાલમાં લાઈવ. બહુ સારી વાત કહેવાય. આવું જ સંગઠન હોવું જોઈએ. અને આગળની ટીમે પણ વલસાડમાં આગળ જે પ્રમુખો રહી ચૂક્યા હોય, જે ટીમો હોય, એમણે પણ સારું એવું કામ કરેલું છે. અને અત્યારે પ્રભુભાઈ ધીંગાણી જે અમારે વર્ષોથી મુંબઈમાં પણ સારી એવી સેવા આપતા, બધા કોઈ પણ કામગીરી હોય કીધા ભેગે હાજર. બીજું કે આપણે સમાજની અંદર વણવીરભાઈએ વાત કરી કે સમાજની અંદર શિક્ષણ અને વ્યસન બે જ વસ્તુ મેન છે, માઇનસ અને પ્લસ. શિક્ષણ પ્લસ વધારવું જોઈએ અને વ્યસન માઇનસ ઘટાડવું જોઈએ. એને બદલે આપણામાં ઊંધું છે ભાઈઓ બહેનો. શિક્ષણ ઘટતું જાય છે અને વ્યસન વધતું જાય છે. માટે મારી એટલી જ અરજ છે ભાઈઓને, અહીંયા જે આપણે બારે રહીએ છીએ અમદાવાદથી મુંબઈ સુધી, જે આપણા સમાજો છે બધા આપણે ધંધા અર્થે દેશ છોડી અને અહીંયા આવેલા છીએ બે પૈસા કમાવા માટે, તો ભાઈઓ આપણે તો અહીંયા બે પૈસા કમાઈ પણ લેશું અને આપણા બાળકોને શિક્ષણ પણ અપાવી શકશું. પણ દેશની અંદર આપણો મેન 95% સમાજ છે. આપણે 5% જ બારે છીએ, તો આપણે 95% સમાજની ધ્યાન રાખવી આપણી ફરજ છે. એના માટે આપણે વૈશાખ મહિને દેશમાં જતા આવીએ, હાણા ઈણે પ્રસંગે ભક્તિમાં જતા આવીએ, લોકાઈએ જતા આવીએ. મારું કહેવું એટલું છે કે આપણે બધા ભેગા મળીને અમદાવાદથી વાપી સુધી બધા સમાજો ભેગા મળી અને એક મોટું મહાસંમેલન દેશમાં રાખવાનું છે. મેં કીધું અને થઈ ગયું એવું નથી, મારી પર્સનલ ઈચ્છા છે. પણ આ બધા ભાઈઓનો સાથ એમાં જોઈએ, એમાં બધા ભાઈઓ હળીમળી અને એક આ પ્રોગ્રામ કરવાનો છે કે દેશની અંદર મહાસંમેલન કે સ્નેહ મિલન થાય ને, એક તમે ભેગા થાઓ એ જ મોટી વસ્તુ છે. પહેલાં એની અંદર સંગઠન બનાવો એ જ મોટી વસ્તુ છે. એના પછી સંગઠનથી સ્નેહ વધે, અંદર ભાવ વધે, ભેગા થાશું તો કાંક કરી શકશું. માટે બીજી વાત કે શિક્ષણની અંદર આપણે 1 થી 8 ધોરણ બધા ગામડોમાં છે, પ્રાથમિકમાં ગણાય, પણ
આપણે દીકરાઓને તો બારે મૂકીએ ભણવા માટે, કોઈ મહેસાણા મૂકે, ભુજ મૂકે, પણ દીકરીઓ માટે 8 પછી 0 થઈ જાય છે. 8 પછી આપણા સમાજની માનસિકતા એવી છે કે દીકરીઓને આપણે બારે ભણવા મૂકવ્યું નથી. અને તો એ દીકરીઓનું શું થાય? એ તો આગળ આવશે જ નહીં, એમનો વિકાસ થશે નહીં. એ શિક્ષિત ક્યારે બનશે? એ શિક્ષિત બનશે તો જ 2 ઘર તારશે. એના માટે આપણે હોસ્ટેલની વ્યવસ્થા કરવાની ખાસ જરૂર છે. ચાહે રાપર હોય, દેશની નજીક કોઈ પણ ગાંધીધામ હોય, એક હોસ્ટેલની કન્યા હોસ્ટેલ. બાકી તો ત્યાં હાઈસ્કૂલો છે જ, ત્યાં કોલેજ પણ કરી શકે સિટીમાં, પણ હોસ્ટેલ આપણા સમાજ વતીથી ઊભી કરવી ખાસ જરૂરી છે. તો અમદાવાદથી પૂના સુધીના જે કાંઈ સમાજના આગેવાનો, વડીલો, પ્રમુખો, એમને પણ એક નમ્ર વિનંતી છે કે આપણે અહીંયાથી થોડી બધી મહેનત અને કદાચ પૈસાની જરૂર પડે તોય આ બધું કરી અને એક ખાસ આ વ્યવસ્થા પણ કરવાની છે. હવે અત્યારે તમારો પણ ટાઈમ ઘણો થઈ ગયો છે, સ્વાગત થયા, હવે રમવાનું છે. તો હવે હું મારો અહીંયા પૂર્ણ વિરામ કરીને મારા વક્તવ્યને વિરામ કરું છું. ભલે બધાને જય માતાજી. ખૂબ ખૂબ ધન્યવાદ રામજીભાઈ, આપે ખૂબ સારું સમાજને સંબોધન આપ્યું કર્યું. દિલીપભાઈ જાદવને હું વિનંતી કરીશ કે એ પણ અહીંયા પધારે, અને કાનજીભાઈ બાપુ, જેમને હું વિનંતી કરીશ કે અહીંયા પધારે અને એ પણ અહીંયા સમાજને થોડુંક સંબોધિત કરે. કારણ કે આ મંચ જે છે એ આપણો જ સમજવાનો છે, એટલે જે પણ અહીંયાથી સમાજને સલાહ દઈ શકાય એટલી ઓછી છે. એટલે હું એમને નમ્ર વિનંતી કરીશ કે આવા વડીલો અહીંયા પધારે અને સમાજને કંઈક પોતાના આવા મંતવ્ય જણાવે. જેમ હમણાં વણવીર મામાએ કીધું કે વ્યસન મુક્તિ, આવું બધું ઘણું અત્યારે સમાજની અંદર છે. સૌને જય માતાજી, સૌને મારા જય માતાજી, જય ભવાની. આજ આનંદ, આજ ઉચ્છરંગ, આજ નેનોમાં ને સખી અમારે આંગણે, આજ વલસાડને આંગણે કંચન વરે મેં. મિત્રો 16 વર્ષથી જો સ્નેહ મિલન થતું હોય તો આપણી આ ખરેખર એકતા કહેવાય. અને ધન્યવાદ છે આ કમિટીને, અહીંયાના પ્રમુખ અને ઉપપ્રમુખને, એમની કમિટીને. મિત્રો 16 વર્ષથી સ્નેહ મિલન થાય રહ્યું, પણ મિત્રો 16 વર્ષથી સ્નેહ મિલન તમે કરો છો એની ના નથી, પણ હજી થોડી તમારામાં કચાશ છે. 16 વર્ષથી જો સ્નેહ મિલન થતું હોય ને આપણી સમાજની આટલી સંખ્યા હોય તો આટલી સંખ્યાથી ના હાલે. શું તમારું કહેવું છે? આપણે ક્ષત્રિય રાજપૂત સમાજ 24 ગામમાં વસે છે, એક ગામમાં નથી વસતું. તમને ખાલી ખોટો મેસેજ મળે ને કે અહીંયા સમાજનો કાર્યક્રમ છે, સમાજનો સ્નેહ મિલન છે, તમારે ખાલી મેસેજ ઉપર આવી જવું જોઈએ. મિત્રો આ વાત કહેતા મને દુઃખ થાય છે કે આવડી મોટી આપણી સમાજ છે અને સમાજની અંદર એક મેસેજ મળ્યા ભેગે આપણે સ્નેહ મિલનની અંદર હાજરી આપવી જોઈએ. અને બીજું મિત્રો હું ખાસ તમને એમ કહું છું કે વ્યસન વિશે અહીંયા વાત કરી, દારૂની જે વાત કરી, મિત્રો દારૂ પીધાવાળા જે દારૂ તો પીએ છે, જાતાવાળો જાતો રહે છે, પાછળ એના પરિવારને કેટલી તકલીફ પડતી હોય છે, એના નાના બાળ બચ્ચાને મોટા કરવા કેટલા ઉછેરીને તકલીફ પડે છે. એટલે મિત્રો આપણે આપણો ભાઈબંધ દોસ્તાર હોય કે આપણો વડીલ હોય કે આપણો નાનો ભાઈ હોય કે આપણો દીકરો હોય, ખરેખર આ વ્યસનથી દૂર રાખવા જરૂરી છે. અત્યારે એટલું બધું આપણી સમાજમાં મિત્રો વ્યસન વધ્યું છે, એને ન પૂછો વાત. અત્યારે આપણે વાત કરી હમણાં વણવીરભાઈ અને રામજી મામાએ કે વ્યસનની અંદર આપણા 8-10 હિરલા જુવાનો જાતા રહ્યા છે. ખરેખર આ દુઃખની વાત છે, ખરેખર આ મન ઉપર લીધાની વાત છે. આપણે અહીંયાથી ખાલી હમણાં અમે 2-5 મિનિટ બધાને સમજાવીને નીકળી જશું, પણ આ ખરેખર મુદ્દો ધ્યાનમાં લીધા લેવો છે. અને મિત્રો સંગઠન છે એ શક્તિ છે, સંગઠન છે એ શક્તિ છે. મિત્રો આપણા કણે હાવેણી હોય, હાવેણીની હરી એક કરી નાખો તો તમને કાંઈ ઉપયોગ ન થાય ને એની હાવેણીની હરી તમે આમ પૂરો કરીને વારો તો તમને કચરો સાફ કરવામાં કામ આવે. મિત્રો વધારે હું ટાઈમ નહીં લઉં, ખરેખર આ વાત એક તમે યાદ રાખજો ખાસ. બે આ 16મું સ્નેહ મિલન છે ને આવતા 17મું સ્નેહ મિલન થાય, એનાથી પણ વધારે ડબલ પબ્લિક હોવી જોઈએ. એ અહીંયા હું તમને કહું છું કે 17મા સ્નેહ મિલનની અંદર આથી ડબલ પબ્લિક થવી જોઈએ. અસ્તુ ભારત માતા કી જય, જય ભવાની.
હું અહીંયા ખૂબ ખૂબ ધન્યવાદ. આપે બહુ સારી અહીંયા સમાજને સંબોધિત કર્યો. હું કરશનભાઈ અમદાવાદથી પધાર્યા છે અને આના વર્ષો પહેલાં પણ ખૂબ અહીંયા સમાજને એમણે પોતાનું યોગદાન આપ્યું છે. તો હું એમને પણ વિનંતી કરીશ કે અહીંયા આવીને સમાજને પોતાના શબ્દથી સંબોધિત કરે. હલો, બધાને જય માતાજી. અહીંયા પધારેલા અતિથિ વડીલો, મહેમાનો, ખૂબ દૂર દૂરથી આવેલા મહેમાનો, સમયની મર્યાદા છે એટલે વધારે તો કાંઈ ના કીધું. અને અહીંયા વડીલ ઘણા મારા આવ્યા છે એટલે મારે બોલવાનું થતું નથી, કારણ કે મને એવું લાગે છે કે મારે વિનય રાખવો જોઈએ. અને જે કાંઈ કહેવાનું છે એ તો વડીલો બધા આપી ગયા છે, પણ આને ધ્યાનમાં રાખવાનું છે. ખાલી સાંભળી તો લીધું આપણે, અત્યારે સ્ટેજ ઉપર બોલે એટલે આપણને સારું પણ લાગતું હોય છે, પણ અહીંયાથી જુદા પડી જઈએ પછી આપણે બધું ભૂલી જતા હોઈએ છીએ. એટલે અહીંયા મા, દીકરી, વડીલ, સમાજના નાના મોટા બધાય આપણે છીએ, એટલે બધાએ સમાજને લાગણીને માન આપવું જોઈએ. અને આજે સમાજની લાગણી હતી તો આ બધા અહીંયા આવ્યા છે વડીલો. આજે ખબર છે કે ધંધામાંથી 10 મિનિટ કાઢવી હોય ને, ઘરેથી એક વસ્તુ મંગાવે ને તોય અમે 3 દિવસ લગાવીએ તોય લઈ નથી જતા હોતા. છતાં આજે બોમ્બે, અમદાવાદ દૂર દૂરથી અહીંયા આવ્યા છે, એટલે એકવાર બધા વડીલોને જોરદાર તાળીઓથી વધાવી દેજો એમ. ખૂબ સરસ આયોજન કર્યું, ખૂબ આનંદ થયો. ઘણા વર્ષ મેં અહીંયા રહ્યો એટલે બધાનું બહુ આમ પ્રેમ હતો કે તમે એક વખત આવો. અને આજે આનંદ થયો બધું જોઈને, સમાજવાળી જોઈને, કે અહીંયા બધું આ વાતાવરણ જોયું, આ બધાના વડીલોના જોઈને આમ પેલું કે ને આપણી છાતી ફૂલી ગઈ. વધારે ના કહેતા મારે 2-3 વસ્તુ ખાલી એટલી કેવી છે કે ક્લિક કરજો. શબ્દો નાના હશે પણ સમજવા લાયક છે. સૌ પ્રથમ તો મને આપણા સમાજમાં ખાલી એટલું સુધારો આમ મને લાગે કે આપણે છે ને ડિસિપ્લિન લાવવાની જરૂર છે ખાલી, બાકી કાંઈ ખૂટતું નથી. ડિસિપ્લિન એટલે કે સહજતા. હજી મને એમ થાય ક્યાંક સહજતા ખૂટે છે એમ, કે આજે આ લોકો કમિટીમાં આટલી મહેનત કરતા હોય, આટલું આયોજન કરવા માટે કેટલા દિવસથી મહેનત કરતા હશે, જમવાથી કરીને, વાડીથી કરીને, કલાકારથી કરીને બધું લાવ્યા હોય. તો એક વખત એવું અહીંયા એનાઉન્સમેન્ટ કરે કે બધાએ યુવાઓ પેઢીને, વડીલોને નમ્ર વિનંતી છે કે પોતાની જગ્યાને ગ્રહણ કરે. એટલે એટલી ડિસિપ્લિન તો આપણું હોવું જોઈએ કે 2 જ મિનિટમાં બધાને ખુરશી ઉપર આવી જવું જોઈએ. આટલી ડિસિપ્લિન તો આપણે રાખવી જોઈએ આપણે સંબંધ. આ એક વિનય છે આપણો સમાજનો. આપણે જો વિનય નહીં રાખીએ તો આપણે બીજાનો વિનય કેવી રીતના રાખશું એમ. તો મને ખૂબ આ વસ્તુ ઘણી વખત કહેવાની ઈચ્છા થાય. અને છોકરાઓ બહુ ખૂબ દિલથી મહેનત કરતા હોય છે. આ વખતે કમિટીએ હર વખતે સમજી લો કે સમાજની પાયાથી કરીને અત્યાર સુધી જે કાંઈ પ્રમુખ, ઉપપ્રમુખ આવ્યા હોય, બધાએ ક્ષેત્રના પ્રમુખ, ઉપપ્રમુખ બધાએ દિલથી જ મહેનત કરતા હોય છે, અને તો જ આપણે અહીંયા સુધી પહોંચ્યા છીએ. બાકી સ્ટાર્ટિંગથી જો પાયો ન રોપાયો હોય તો આપણે અહીંયા સુધી પહોંચત જ નહીં. એટલે આપણે બધાનો ધન્યવાદ કરવો જોઈએ. અને પોઝિટિવ, નેગેટિવ, જેમ કીધું મામાએ મસ્ત કીધું કે વ્યસન પ્લસ અને માઇનસ, એમ હું એમ સમજુ છું કે પોઝિટિવ ને નેગેટિવ. અમારે એક નાનકડો એક દાખલો કહી દઉં કે હું જ્યાં રહું છું ને તે એક પ્રયોગ કર્યો હતો મામા. 1-2 ચોખાની પડીકી બનાવી હતી અને એ છોકરાઓને આપી હતી. એક પડીકમાં 1 વીક સુધી છોકરાઓને એ પડીકી વિશે નેગેટિવ બોલવા માટે કીધું, અને બીજી જે પડીકી હતી એમાં એને 1 વીક સુધી પોઝિટિવ કરવાનું કીધું. પછી એ ચોખાઓને બંનેને રાંધવામાં આવ્યા તો જે નેગેટિવ થોડ બોલીને તૈયાર કર્યા હતા ને એ બાફવાથી બગડી ગયા હતા, અને જે પોઝિટિવ કર્યું હતું એ બાફવાથી એવા ને એવા હતા. એટલે નેગેટિવ અને પોઝિટિવમાં આટલો ફરક હોય છે. તો આપણે હંમેશા સમાજ માટે પોઝિટિવ રહેવું જોઈએ. હું એવું સમજુ છું કે કોઈ બી કાર્ય હોય, ચાહે સુધરેલું હોય કે બગડેલું હોય, પણ પોઝિટિવ ગોતી લાવવાનું. કે કદાચ ક્યાંક કમિટીથી કે કોઈ સમાજના વડીલોથી ક્યાંય બી નાની મોટી ભૂલ થઈ તો આપણે એને નાનામાંથી મોટું કરવું નથી કે હોય ભાઈ કર્યું છે તો ભૂલ થશે, બીજી વાર સુધારી દઈશું. એટલે હંમેશા એક આ મારો વ્યૂ પોઈન્ટ હોય છે કે આપણે હંમેશા સમાજ માટે પોઝિટિવ રહેશું
અને પોઝિટિવ જ વિચાર કરશું. એક દિવસ એવો આવીને જશે કે આખો સમાજ પોઝિટિવ થશે, કારણ કે આ વડીલો આટલી વાતો કરે છે, આટલું શિક્ષણની વાતો કરે છે. આપણું મેં એક વખત મુલાકાત બી લીધી છે કે આપણે રાપર તાલુકામાં મસ્ત આપણી છાત્રાલય છે, તો ત્યાં પણ મને એવું લાગે છે કે બધાએ આપણે નાનાથી કરીને મોટા વડીલો ખૂબ એમાં મહેનત કરતા હોય છે. તો એની અંદર પણ આપણે બધાએ સહભાગી થઈને છાત્રાલય જલ્દીથી જલ્દી પ્રગતિ કરે, આગળ વધે એવો ભાવ કરાય, પ્રાર્થના કરાય. અને જે કોઈ યોગદાન આવે, કોઈ પૈસાથી યોગદાન આપે, પણ પૈસા ન હોય તો પ્રાર્થના કરીને પણ તમે યોગદાન તો આપી શકો છો. કદાચ તમારી પ્રાર્થના કરેલી પણ પોઝિટિવ પ્રાર્થના છે ને સંજોગ ભેગા કરશે અને એક સારું કાર્ય થશે. વધારે સમય નહીં લઉં, કારણ કે સમય બહુ નીકળી ગયો છે અને આપણે મોંઘેરા કલાકારને લાવ્યા છે તો એમનો પણ લાભ લેવાનો છે. એટલે ફરી આવા નવા કાર્યક્રમ થતા રહે અને બધા વડીલો આવતા રહે. ખૂબ આનંદ થયો. બધાને મારા જય માતાજી. ખૂબ ખૂબ ધન્યવાદ કરશનભાઈ. ખૂબ આપે પણ સમાજને સારું સંબોધન કર્યું અને અહીંયા પધારેલ મહેમાનોનું પણ ખૂબ ખૂબ અમે હાર્દિક સ્વાગત કરીએ છીએ અને કર્યું છે. અને દર વર્ષે આ જ રીતે સમાજના આમંત્રણને માન આપીને પધારતા રહેજો એવી આપ સૌની પાસે અમારી આશા અપેક્ષા. અને હવે ટૂંક સમયની અંદર આપણે દાંડિયા રાસનો રાઉન્ડ શરૂ કરવાનો છે, કારણ કે હવે આપણે સમય બહુ ઓછો બચ્યો છે. તો હું કલાકાર મિત્રોને વિનંતી કરીશ કે હવે આગળનો દાંડિયા રાસનો રાઉન્ડ કે જે કંઈ કાર્યક્રમ છે એને આની પરમિશન આપી તેના માટે થેન્ક યુ. આજે આપણે અહીંયા બધા ભેગા થયા છીએ, મને ખૂબ ખુશી છે. આપણે બધા વર્ષોથી કહેતા આવ્યા છીએ કે આપણે બધા એક છીએ, પરંતુ કહેવાથી આપણે બધા એક બની જવાના નથી. આપણે બધાએ એક બનીને બતાવવું પડશે. અહીંયા કોઈને પણ કોઈ પ્રોબ્લેમ હોય તો તે એકલાનો જ પ્રોબ્લેમ નથી, તે આપણા બધાનો જ પ્રોબ્લેમ છે. તેને પોતાનો પ્રોબ્લેમ સમજીને તેને બહાર કાઢવાની કોશિશ કરો. મારી એવી ઈચ્છા છે કે આપણે બધા એક બનીને રહીએ. વલસાડ સિટીમાં ડંકો ફેલાઈ જવો જોઈએ કે સમાજ હોય તો ક્ષત્રિયો જેવી. અહીંયા આવેલા મારા બધા જ વડીલો, અહીંયા આવતા મારા બધા જ ભાઈ બહેનોને રિઝલ્ટ વિશે નોંધ લો. આવતા વર્ષે મારા બધા જ ભાઈ બહેનો તમે પોતાનું રિઝલ્ટ લઈને આવજો. આપણે બધા તેની નોંધ લઈશું અને તેને પ્રોત્સાહિત કરશું કે તું હજી સારું કરી શકે છે. અને મારા માતા પિતાઓ, તમને પણ હું કહું છું કે મારા ભાઈ બહેનો સાથે તમે ફ્રેન્ડલી વધારે રહો, જેથી કરે તમારું બધી જ સિક્રેટ વાત દિલ ખોલીને કહી શકે. અને મારા ભાઈ બહેનો, હું તમને પણ કહું છું કે પોતાની બધી જ સિક્રેટ વાત માતા પિતાને કહો, ફ્રેન્ડ સર્કલમાં નહીં કહેવાની. કારણ કે ફ્રેન્ડ સાથે ગમે ત્યારે સંબંધ બગડે તો તે આપણને બ્લેકમેલ પણ કરી શકે, પરંતુ માતા પિતા આપણને બ્લેકમેલ કરવાના નથી. તે આપણું સારું જ ઈચ્છે છે, તે આપણને સાચી દિશા બતાવશે. અને જીવનમાં કોઈ પણ ડિસિઝન લો, માતા પિતાને પૂછીને લો, કારણ કે એમના ડિસિઝન ખોટા પડતા નથી. આપણા ડિસિઝન્સ ખોટા પડી શકે છે, કારણ કે એ પોતાના જીવનના અનુભવમાંથી બધા જ ડિસિઝન્સ લેતા હોય છે. હજી આપણને પૂરો જીવનનો અનુભવ થયો નથી. અને મારા ભાઈ બહેનો, તમે કંઈ પણ વસ્તુ કરવા માટે ઠાની લો કે મારે આ કરવું જ છે, તો આખી પ્રકૃતિ તમને તેના માટે મદદ કરવા માટે તૈયાર રહેશે. તમે ખાલી એક ડગલું આગળ વધો, પૂરી પ્રકૃતિ તમને મદદ કરશે. આપણને એવું લાગે કે મારે આ એકલા જ કરવાનું છે, પરંતુ માતા પિતા તો આપણી સાથે જ હોય છે. પરંતુ આખી પ્રકૃતિ પણ આપણને મદદ કરવા માટે સાથે રહે છે. એટલે કોઈ પણ સપનું જો ખૂબ ઊંચું જોવો, આકાશને અડી જાય એટલું ઊંચું, તો પહાડો જેટલા કામ થઈ જ જશે. અગર જો સપના જ નહીં જોશું તો કંઈ થશે જ નહીં. હવે કોઈ પણ વસ્તુ કરવું હોય તો તેના માટે મંજિલ તો ફિક્સ હોવી જ જોઈએ. અગર મંજિલ જ ફિક્સ નહીં હોય તો આપણે ઉલટાકના રાહ ભટકી જશું અને આપણે કંઈ કરી શકશું નહીં. મારા વડીલો, મેં આજે અહીંયા જે પણ કંઈ કહ્યું છે તેના વિશે તમે ચોક્કસ વિચારજો, અને મારાથી કંઈ ખોટું બોલાઈ ગયું તો સોરી.
આપણે હવે દાતારશ્રીઓનો સન્માન કરવાનું છે, તો જેના પણ નામ બોલાય એ ભાઈઓ ઝડપભેર આવી જજો, જેથી કરીને આપણે બીજા રાઉન્ડનું પણ એક આનંદ માણી શકીએ. એટલે જે પણ અહીંયા નામ બોલાય દાતાશ્રીની સામે એ ભાઈ હાજર રહે. અને દાતારશ્રીઓ પણ અત્યારે આ બાજુ આમ તેમ કંઈ વાડીની બહાર હોય તો એ મહેરબાની કરીને અત્યારે વાડીની અંદર આવી જાય. આના પછી હજુ આપણે બાળકોનું સરસ્વતી સન્માન પણ બાકી છે, કલાકાર મિત્રોનું પણ સન્માન કરવાનું બાકી છે, અને સમય પણ આપણી પાસે હવે ઓછો છે. તો જેમ બને એમ ભાઈઓ જરાક નજીકમાં રહેજો, એટલે જેથી કરીને આપણે આ ફટાફટ કાર્યક્રમને પૂર્ણ કરી શકીએ. વાડીના સામે બધા ભાઈ ગોઠવાઈ જાજો. આ દાતારશ્રીઓ છે એટલે એમને તાળીયાના ગડગડાટથી પણ આપણે વધાવવાના રહેશે. એટલે તમામ યુવાન મિત્રો જે કંઈ ખૂણામાં ઊભા હોય એમને પણ નમ્ર વિનંતી છે કે સ્ટેજની સામેની સાઈડે જરાક ખુરશી લઈ અને બેસી જાય. વચ્ચે ખુરશી નહીં લો તો ચાલશે, પણ સાઈડ પર બધા બેસી જાઓ, એટલે જેથી કરીને આવવા જવામાં પણ આપને તકલીફ ન પડે. જે પણ ભાઈ ખૂણામાં છે એમને નમ્ર વિનંતી છે કે સ્ટેજની સામે આવી જાઓ, એટલે જેથી કરીને અમને પણ અહીંયાથી કંઈક અંદરથી ઉત્સાહ જાગે. એટલે આપ સૌને નમ્ર વિનંતી છે કે આપ બધા સ્ટેજની સામે આવી જાઓ. વાડીના દાતાર શ્રી પરબતજી રૂડાજી ચંડેસર અને કમલેશજી કાંથાજી કારાણી, જેમને હું વિનંતી કરીશ કે સ્ટેજ આગળ આવે અને જેમનું સન્માન કરશે પ્રભુજી ધીંગાણી, પ્રમુખ શ્રી વલસાડ ક્ષત્રિય રાજપૂત સમાજ, અને માલાજી કારાણી ઉપપ્રમુખ શ્રી ક્ષત્રિય રાજપૂત સમાજ. હું બંને પ્રમુખ શ્રી અને ઉપપ્રમુખ કરીને વિનંતી કરીશ કે દાતારશ્રીઓનું સન્માન કરે. પરબતજી રૂડાજી ચંડેસર જો હાજર હોય તો અહીંયા આવે, અને નકા એમના વર્તી કમિટીને વિનંતી કરીશ કે કોઈ એમના પરિવારમાંથી અથવા એમના સદસ્ય ઘરનો કોઈ હાજર હોય તો એમને બોલાવી લે. વાડીના દાતાર ખૂબ ખૂબ દાતારશ્રીઓનો આભાર. 2025ના દાતારશ્રીઓ હતા કમલેશભાઈ અને પરબતભાઈ. એમના પછી જમણવારના દાતારશ્રીઓની યાદી હું બોલું છું અહીંયાથી. દિનેશજી નોઘાજી સેલોદ, દેવેન્દ્રસિંહ અર્જનજી ઉમટ, મનસુખજી સવાજી દસાણી, અખાજી નાથાજી ડોડિયા, જેમને હું વિનંતી કરું છું કે અહીંયા સ્ટેજ પાસે ચારે ચાર ભાઈઓ નામ બોલાય આવી જાય. જેમની સામે ડાયાજી બાઉજી ચૌહાણ, ભૂપતજી દસાણી અને દિનેશજી માદેવાજી ગોહિલ અને માનસંગજી પચાણજી ચૌહાણ, જે પણ ભાઈઓના અહીંયા નામ બોલ્યો છો એ ઝડપભેર આગળ આવી જાય. કારણ કે આ દાતારશ્રીઓના સન્માન સાધન, દાતારશ્રીઓનું યોગદાન એટલે સૌથી મોટું કહેવાય. કારણ કે સમાજને સંગઠિત રાખવા માટે થઈને પોતાનું યોગદાન આપતો હોય છે. એટલે મિત્રો તાળીઓના ગડગડાટથી વધાવજો. હજી સુધી મને તાળીનો અવાજ અહીંયા પહોંચ્યો નથી. ખૂબ ખૂબ ધન્યવાદ દાતારશ્રીઓનો. આવી જ આપની દાતારી અને અંદરથી ઉમેદ જગાડતા રહ્યો, જેથી કરીને આપણે આવ્યા સારા આયોજન કરતા રહીએ અને સમાજને સંગઠિત કરતા રહીએ. એના પછી સાંજના અલ્પાહારના દાતારશ્રીઓ છે પ્રભુજી લક્ષ્મણજી ધીંગાણી અને માલાજી દેવાજી કારાણી. બંને પ્રમુખશ્રી અને ઉપપ્રમુખ કરીને હું વિનંતી કરીશ કે સ્ટેજની સામે આવી જાય. એમના સામે સન્માન કરશે મહેશજી બાઉજી મકવાણા અને રમેશજી બાઉજી ગોહિલ. બંનેને હું વિનંતી કરીશ કે અહીંયા કમિટીના સભ્યશ્રીઓ છે એટલે પોતાની જવાબદારી અહીંયા પૂરેપૂરી નિભાવે. એટલે હું અમને વિનંતી કરીશ કે અહીંયા ઝડપભેર આવી જાય. મહેશજી બાઉજી મકવાણા, રમેશજી બાઉજી ગોહિલ અને જે પણ વલસાડના ભાઈઓ છે અત્યારે અહીંયા હાજર રહેજો, જેથી કરીને નજીકમાં રહેજો. હું 4 વખત મિત્રો અહીંયા એલાઉન્સ કરી ચૂક્યો છું. અને કમિટી આની અંદર ટોટલી કમિટી મેમ્બર સન્માન કરવામાં છે, એટલે કમિટી મેમ્બરો અહીંયા નજીકમાં ખાસ રહેજો. કારણ કે આની અંદર તમામ કમિટી મિત્રોના નામ છે. આના પછી ગિફ્ટના દાતાર છે માનસંગજી વેરાજી કારાણી અને માનસંગજી પચાણજી ચૌહાણ, ગિફ્ટના દાતાર શ્રી 2025ના, જેમનું સન્માન કરશે દિલીપસિંહ કુંભાજી મકવાણા અને ડાયાજી નોઘાજી ગોહિલ. દિલીપસિંહ કુંભાજી મકવાણા અને ડાયાજી નોઘાજી ગોહિલને હું વિનંતી કરીશ કે સ્ટેજ પાસે પધારે. ખૂબ ખૂબ ધન્યવાદ દાતારશ્રીઓનો. તાળીઓના ગડગડાટથી વધાવો મિત્રો. આ દાતારો પોતાનું યોગદાન આપે છે સમાજ માટે. કલાકારના દાતાર શ્રી વિષ્ણુજી જેહાજી પરમાર, મુકેશસિંહ અર્જણજી
સોલંકી અને વેલજી અજાજી બારી, વિષ્ણુજી જેહાજી પરમાર, મુકેશસિંહ અરજણજી સોલંકી અને વેલજી અજાજી બારી, જેમનું વિનંતી કરી સ્ટેજ પાસે પધારે, જેમનું સન્માન કરશે અખાજી નાથાજી ડોડિયા, વેલજી અજાજી બારી, રવજી વજાજી ચૌહાણ. અહીંયા ભૂપતભાઈની વિનંતી કરીશ કે આવો, વેલજીભાઈનું સામ સામે એમની સામે જ નામ આવે છે. સ્વાગત. વેલજીની સામે વેલજી દાતારમાં પણ આવે છે. અખાજી નાથાજી ડોડિયા, વેલજી અજાજી બારી, રવજીની જગ્યાએ રવજી પોતે દાતારમાં આવે છે. અચ્છા, વેલજી અજાજી બારી સોરી, અને રવજી વજાજી ચૌહાણ થઈ ગયા. કંકોત્રીના દાતાર શ્રી મેહુલસિંહ પ્રવીણસિંહ ગોહિલ, નવીનસિંહ વેલજી ધીંગાણી, જેમનું વિનંતી કરી સ્ટેજ પાસે પધારે, જેમનું સન્માન પ્રતાપજી દાનાજી ઉમટ, ભરતસિંહ પૂજાજી બારી, ભરતસિંહ પૂજાજી બારીનું વિનંતી કરે છે અહીંયા સ્ટેજ પાસે ફટાફટ પધારે. એના પછી સાઉન્ડના દાતાર આવે છે રામજી લક્ષ્મણજી સોલંકી, જેમનું સન્માન કરશે રતનસિંહ કારાણી, જેમને પણ વિનંતી કરીશ બંને મિત્રો અહીંયા પધારે, રામજી લક્ષ્મણજી સોલંકી, અને જેમનું સન્માન કરશે રતનસિંહ પાંચાજી કારાણી. નવીનસિંહ અહીંયા હાજર નથી, તો જેમની જગ્યાએ હરેશભાઈ અહીંયા સ્ટેજ પાસે આવી જાય, કારણ કે નવીનભાઈ અહીંયા હાજર રહી શક્યા નથી, તો એમની જગ્યાએ નવીનભાઈ આવી જાય. ચા પાણીના દાતાર દેવેન્દ્રસિંહ માદેવાજી ગોહિલ અને રમેશજી રામાજી સોલંકી, જેમને હું વિનંતી કરીશ અહીંયા સ્ટેજ પાસે પધારે, જેમનું સન્માન કરશે દેવેન્દ્રસિંહ વેલજી મકવાણા અને જયદીપસિંહ બાબુજી ચૌહાણ, જયદીપસિંહ બાબુજી ચૌહાણ. ખૂબ ખૂબ ધન્યવાદ દાતાર શ્રીઓનો. 2025ની અંદર શૂટિંગના દાતાર શ્રીઓનો નામ બોલું છું. દિલીપસિંહ મકવાણા, જેમનું સન્માન કરશે લક્ષ્મણજી રાયમલજી પરમાર, ભૂપતસિંહ દસાણી, જેમનું સન્માન કરશે વાલજી ડાયાજી પરમાર, ગભાજી પરમાર સોરી વાલજી ગભાજી પરમાર. શૂટિંગના દાતાર શ્રી દિલીપસિંહ મકવાણા અને ભૂપતસિંહ દુદાજી દસાણી, ખૂબ ખૂબ ધન્યવાદ દાતાર શ્રીઓનો. આના પછી 2026ની આપણે જે કાંઈ પ્રોગ્રામ કરીએ છીએ એની અંદર દાતારોના દર વર્ષે નામ આપણે લખીએ છીએ, અને એની અંદર 2026માં જમણવારના દાતાર શ્રીઓ આવી ગયા છે, અને આગળ આપણે હજુ પણ વાડીના દાતાર, સાંજના અલ્પાહારના દાતાર, ગિફ્ટના દાતાશ્રી, કલાકારના દાતાશ્રી, કંકોત્રીના દાતાશ્રી અને સાઉન્ડના દાતાશ્રી, ચા પાણીના દાતાશ્રી, કોઈ પણ ભાઈઓ આની અંદરથી પોતે 2026માં નામ નોંધાવવું હોય તો કમિટીના મેમ્બરને પોતાનું નામ નોંધાવી શકે છે. અને જમણવારના દાતારના હું અહીંયાથી નામ બોલું છું. 2026માં પ્રભુજી લક્ષ્મણજી ધીંગાણી, માલાજી દેવાજી કારાણી, ડાયાજી બાઉજી ચૌહાણ, ભૂપતજી દુજાજી દસાણી, 2026ના જમણવારના દાતાર શ્રીઓ. ખૂબ ખૂબ તાળીઓથી વધાવો મિત્રો. આ કોઈ પદની ઓલી નથી હોતી. હવે આપણે કલાકાર ભાઈઓના સન્માન કરવા જઈ રહ્યા છો, તો હું આપ સૌને વિનંતી કરીશ કે અહીંયા તાળીઓના ગડગડાટથી વધાવજો. આજે ખૂબ આપણાને બાબુભાઈ આહિરે મોજ કરાવી છે. હું બાબુભાઈ આહિરની વિનંતી કરીશ કે આપનું સન્માન થઈ રહ્યું છે, આપ સ્ટેજ ઉપર આવી જાઓ. જેમનું સન્માન કરશે પ્રભુભાઈ ધીંગાણી, પ્રમુખ શ્રી વલસાડ ક્ષત્રિય રાજપૂત સમાજ. તાળીઓના ગડગડાટથી વધાવજો મિત્રો. ખૂબ મોજ કરાવી છે આપણાને, અને એક અહીંયાથી કાંઈક યાદી લઈને જાય કે અમે વલસાડ રાજપૂત ક્ષત્રિય સમાજના પ્રોગ્રામમાં ગયા હતા, અમને પણ ખૂબ મજા આવી હતી, અને ખૂબ રમવામાં ભાઈઓ બહેનોએ ઉત્સાહ દાખવ્યો હતો. એમના પછી કાનજીભાઈ આહિર બેન્જો વાદક, જેમનું સન્માન કરશે રમેશજી રામાજી સોલંકી. કાનજીભાઈ આહિર બેન્જો વાદક, જેમનું સન્માન કરશે રમેશજી સોલંકી.
એમના પછી શિવાભાઈ ઢોલી જેમનું સન્માન કરશે અશોકસિંહ રતનજી ચાવડા. આ તમામ ભાઈઓનો વિનંતી કરું છું કે જરાક સ્ટેજ ઉપર હું નામ બોલું એટલે સ્ટેજની બાજુમાં આવી જાઓ. કાનજીભાઈ આહિર બેન્જો, શિવાભાઈ ઢોલી જેમનું સન્માન કરશે અશોકસિંહ ચાવડા. કાનજીભાઈ આહિરનું બેન્જો વાદકનું રમેશભાઈની જગ્યાએ વેલજી અજાજી બારીનું વિનંતી કરીશ. રમેશભાઈ હાજર નથી તો એમની જગ્યાએ આવી જાઓ. આપણે ટાઈમ બિલકુલ વેસ્ટ કરવાનો નથી, કારણ કે આપણે ભાઈઓને વારંવાર નમ્ર વિનંતી કરી છે છતાં અહીંયા હાજર નથી. કદાચ કોઈ કારણોસર બારે નીકળી ગયા છે. શિવાભાઈ મહેશભાઈ ઢોલી જેમનું સન્માન કરશે દેવેન્દ્રસિંહ રામસંગજી ઉમટ, દેવેન્દ્રસિંહ અર્જણજી ઉમટ, સોરી. સુરેશભાઈ વિનોદભાઈ મેવાડા ઓર્ગન જેમનું સન્માન કરશે દિલીપસિંહ દાનાજી પરમાર. સુરેશભાઈ રાણાભાઈ પેડવારા આવી ગયું ને એમનું શૂટિંગ વાળા છે. અચ્છા, ઓર્ગન શૂટિંગ તો આપણે એનું નામ આવે. ઓર્ગન વાળા ભાઈ અને દિલીપભાઈ ભાઈ ઉભા રહીએ, વાંધો ને બંનેનું સાથે કરાવી દઈએ. અરે ઓર્ગનમાં પેલા લખેલ છે વિનોદભાઈ શૂટિંગ વાળા, અહીંયા ઓર્ગન લખ્યું સામે એટલે. અચ્છા, હા હા હા, અહીંયા વિનોદભાઈ મેવાડા ઓર્ગન જેમનું વિડીયો શૂટિંગ વાળા વિનોદભાઈ મેવાડા જેમનો વિનંતી કરી સ્ટેજ ઉપર આવે. વિનોદભાઈ મેવાડા વિડીયો શૂટિંગ વાળા ભાઈ. દિલીપસિંહ મકવાણાનું વિનંતી કરી છે એમનું સન્માન કરે. મોમાયાભાઈ મોમાયાભાઈ રાઠોડ પાબુ દાડા સાઉન્ડ જે પોતાનું આજની પ્રોગ્રામની તારીખ મૂકીને આપણે અહીંયા ઓપરેટિંગ માટે આવ્યા છે. મિત્રો ખૂબ ખૂબ તાળીઓના ગડગડાટથી વધાવજો. મોમાયાભાઈ અહીંયા પોતાનો પ્રોગ્રામ છોડીને અહીંયા આપણાને ખાસ પોતાની હાજરી અને સાઉન્ડનું ઓપરેટિંગ માટે આવ્યા છે. નકે પોતાનો બાબુ દાડા સાઉન્ડ ચલાવે છે. ખૂબ ખૂબ ધન્યવાદ આપનો અહીંયા પધારવા બદલ અને આપનું ખૂબ ખૂબ અભિવાદન કરીએ છીએ. સુરેશભાઈ રાણા પેડવાળા કંઈ સન્માનમાં રહી ગયા છે. સુરેશભાઈ રાણા પેડવાળા જેમનું સન્માન દેવેન્દ્રસિંહ હસમુખગીરી બાવાજી જેમનું સન્માન કરશે માલાજી દેવાજી કારાણી ઉપપ્રમુખ શ્રી. હસમુખગીરી બાવાજી અહીંયા પધાર્યા છે જેમનું સન્માન કરશે માલાજી દેવાજી કારાણી ઉપપ્રમુખ શ્રી. તાળીઓના ગડગડાટથી વધાવો મિત્રો. આ